નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ભરૂચ ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ નિહાળી રહ્યા છો વોઇસ ઓફ ભરૂચ ન્યૂઝ। શું છે આજના મહત્વના સમાચાર, ચાલો નજર કરીએ। અંકલેશ્વરમાં 15મી ઓગસ્ટના સ્વતંત્ર દિવસે શ્રીનંદ ટ્રાવેલ્સ દ્વારા 31 જુલાઈના રોજ અંકલેશ્વરમાં ભારે વરસાદ મામલા ખાડીના વરસાદી પાણીમાંથી 2 વ્યક્તિઓને બચાવી લેનાર 2 સ્થાનિકોનું સન્માન કરાયું। અંકલેશ્વરમાં પૂર વચ્ચે 2 વ્યક્તિઓના જીવ બચાવનાર સ્થાનિકોનું સન્માન। અંકલેશ્વર શહેરના પિરામણ ગામ નજીક આવેલા આમલાખાડી ઓવરબ્રિજ નીચે ભારે વરસાદના પગલે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। આ દરમિયાન પાણીના ભારે પ્રવાહમાં 2 વ્યક્તિઓ ફસાઈ જતા ડૂબવા લાગ્યા હતા। ઘટનાની જાણ થતાં નજીકમાં હાજર આઝાદ સ્તરના ફારૂકભાઈ પઠાણ સહિત અન્ય સ્થાનિકોએ કોઈપણ જાતની પરવા કર્યા વિના તાત્કાલિક પાણીમાં ઉતરી બચાવ કામગીરી હાથ ધરી હતી। સ્થાનિકોએ ભારે જોખમ વચ્ચે બંને વ્યક્તિઓને સલામત રીતે બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો હતો। સ્થાનિકોની સમય સૂચકતા અને હિંમતભરી કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને માનવતા ભર્યા અને સાહસિક કાર્ય બદલ શ્રીનંદ ટ્રાવેલ્સના સંચાલક ભાવિકભાઈ મોદી દ્વારા ફારૂકભાઈ પઠાણ સહિત બચાવ કામગીરીમાં જોડાયેલા અન્ય સ્થાનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું। હું ભાવિક મોદી શ્રીનંદ ટ્રાવેલ્સ અંકલેશ્વર તરફથી આજ રોજ આઝાદ સત્તર તરફથી ફારૂકભાઈનું સ્વાગત કરીએ છીએ। એમને અભિનંદન આપીએ છીએ। 31 જુલાઈના દિવસે જે મોટો વરસાદ પડ્યો હતો અને જે અમારી ગાડી ડૂબી જતી હતી અને એમાંથી જે 2 વ્યક્તિઓને બચાવ્યા છે એના માટે શ્રીનંદ ટ્રાવેલ્સ તરફથી હું ભાવિક મોદી એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ સારી કામગીરી કરવા બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। मेरा नाम मोहम्मद फ़ारूक है। मेरे को आज इन्होंने बहुत सम्मान किया। पीरामल गांव में जो 18 सालों की जो गाड़ी डूब गई थी वो भाई ने हमें बुलाकर ये मान सम्मान किया थी और मैं इनका बहुत बहुत शुक्रगुजार हूँ। और